એટલે આ ઘેર નવરો બેઠો ના તો ખેતરમાં જવું હે પેલા લખા ડોમચર ના તો હે ને રેગડો વાયો હા તો રેગડો વેણી લાવો ને રેગડો ને શાક બનાવવું નહીં જવું કડવા પણ લેતો જવું એટલે કડવા ભાવ એ કડવા ભાવ ખેતરમાં જઈને આવીએ મારા પેલા ગલ્લા બે છે હેડો ને જઈને આવીએ માલ ગોઠવો તો માવા ટોપલો પેલા લખા ડોમચર ના ખેતરમાં ઈંડન ભેગું હોય ને રેગડો વાયો તે રેગડો લાવી દે તો રેગડો શાક બનાવી ઓ હેડો હેડો મનવા મારું ના આવજો. અરે ના આવે યાર હેડો ને તમે સંગાસ આવો હા હા હાલશું આપણે બે વેણવા જઈએ અસલ મસાલો ભરી ભરી લખા ડોમચર ચાલો વાયો વળી બનાવી લખા ડોમચર ને મા બેટા ઈંડામ રેગડો કર્યો એક પાડી તો થેલી બેલી લેવી નહીં. થેલી તો મળી રહી રસ્તામાં હા હેડો કેટલું આખું છે તો ખેતર તો આટલામાં જ છે એક કોમ કરો હારું હે ને હું આ બાદ જતાવું આ બાદ શેડું હો અને એક પેલી બાદ શેડું હો લખા ડોમચર હું તો એકલો ના આવું યાર. હા તો તમે ઉભા રહો હું આ બાદ છે ને પેલા શેડું જોતા હું આ શેડું બંધ હોય ને તો પેલા શેડ જોઈ ના હોય બેહવાનું. હા બેહું હારું શેડું તો બંધ તો પણ કેતો પેલા શેડ એટલે આ કલાભા લોચા મારે આ શેડું બંધ હવે પેલા શેડ તમે તો કઈલા જરા કંટાળો હવે આ શેડ ચાલુ જશે મને તો 100% ખબર કંટાળી એકલો કેમ કે મને ખબર હું ડબલા જવા જાઉં ને એટલે એ શેડું ચાલુ હોય એટલે આ ઝૂંપડીમાં મંદિરે કેવું મસ્ત બની ગયું ને તમે આવતા નહીં રહું બને ખબર નહીં તમને. હું પેલા શેડ નહીં કરતો તો ડબલે આવો ઝૂંપડીમાં દર્શન કરવા ખબર પડે કે કેવું બનાવ્યું. હા રસ્તો પડે કેટલો લઈ જાઓ તમે તો. આ રસ્તો પડે અહીંથી ઓમ જવાનું હું કરો પોઠાવા નહીં કોઈ ના પડે ડોક્ટર આવવાની પણ હોય જાય એ નહીં થવું અહીંથી ભીંગરાવી ડોક્ટર આવશે અલે આજુભાઈ કોટા હવા તો યાર લાવો પકડું કેટલા કોટા છે તો કેટલા લાયા ખાવા 500 રેગડો ને વળી તો છે કે હેડો પડે આખી ખીલી ભરવાની છે અડધી મનાલ દે પછી જોઈને જજો કોઈ હોય નહીં માય ડોક્ટર ડોક્ટર ડોહો નહીં હારો પાહો ડોમતા દોવાની આ ડોમ જ ક્યાં ઘાટ નાખી મારો બેટો રોજ ખેતરમાં જઈને બજારમાં વેચી આવે લખો ડોમચર ના આબાન મંગા તો પેલા હું જોઈ આવું ના યાર મને તો યાર ડોમચર ની બીક લાગે અલે રેકડો ખાવાનું બીક છે નહીં લાગે તમે તો જોઈ મને કહો પછી આવું તમે તો ચેકડા બહેડા ભગાવાના બીજું કોઈ નહીં. એટલે કળવા બા આ લખા ડોમચર ના ઈંડા મસ્ત ઈંડા ખાવા પડ્યા ખાવા ઈંડા વચ્ચે તમે મેડમ હું જોતો ખાઈ ગયો દુબા કાશો હા વેણો કે થેલી ભરો કેટલો બધો રેકડો હે ને આવડો હે લ્યો આવડો નાવડો થેલી ભરો તો પેલા લક્ષ્મણભાઈ સીધો તો અમની વાડો અમની પથારી ફેરી નાખું જો તુવેરો વેણો કે હું તો આવું રેકડો વેણું પટ્ટા જો કેટલા બધા આ તો ડોમચર પેલા ખાલી જ કરજો હો લખા ડોમચર તો 2 કિલો જેવો છે તમારે કેટલો થયો માફા તો થયો હો तो रुको जरा सबर करो આ ઓરસ ખાલી કરી દેવી નહીં હો આવતા એ કરવા બા જલ્દી પેલો લખો ડોમચન આવશે આ લખા ડોમચન નું છે તો નહીં લખા ડોમચર નું નહીં મી વાયુ છે તમે વાયું હો હોવા તા આ લખા જોયું છે અલા લખા ડોમચો ચો લખા ડોમચર નું મી વાયલું પછી નેકળાને કાઢ ગાડી જબર છે હા તમે વાયું દાદા હોવા હારું 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 ના હતા કહો બા ओ તો
ક્યાં આ બેઠો એટલે આ એંડા મન લઈ ગયા જલ્દી જલ્દી અલ્યા પેલા ડોહોબા કોણ હતા પણ આ લખા ડોમચા ને વાવા આલેલું હ ઓછી દોડો ન કર માં તો તમે ધામી લઈને મને તો આવ્યા કહેતો ભેળા કે તોડી નાખો હું નતો આપણા કહેતો કે તમે દોડો, બૈરા દોડો, ભગાવશો દોડો. ચિયાકના કહું. ના, 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 આ તો- મારા આવું નહીં હું તો આમ તો હું હા તો મારા આવું ચિયાકના બૈરા ભગાવશો ખબર પડે કરવા બા તમારો તમારો સંગ ના મને તો થાય મૂકી ના આવતા ત્યાં ડોહોબા ધાર્યું લઈને આયા ટસકો મેલું મેલું કરતા હતા રેગડો મારી નાખે હું વાત એ કરો તો રેગલો ખાવો હોય ને તો મારે ખાવું પડે તો મારા ટસકો મેલા તો શું આપણે કોઈ કરવાનું બજારમાં લેવા ડોહોબા નતા ચેવા ગયા. ગાયો ગાવતા હતા. હું તો હિરણના હંતોળો હતા. લે આ દૂધી ખાવા ભા દૂધી જોરદાર વળગી છે. એ તો થયું ને મોટી છે. આ રી પણ નેચ જ છે જુઓ એટલે અડધી મને આલજો પાહા કશું ના મળે આ તો ના ઘેર પોતા બનાવવાનો તો તાન અમે રેગલો નતો ના વેણાયો રેગડો તો તમારે ટસકા કપાઈ નાખાવ ચેકના ગોળો કપાઈ નાખાવ રેગડો તમારો હું તમારા હંગાત ના આવું કોઈ દા તાપ કરી નાખો. આ દૂધી કરવા ભાઈ એક આલજો મને અરે દેહો હોય તો મને રેગડો તમે નહીં આલો હા આલશું ને હા તો લ્યો એક દૂધી તમે રાખો મને રેગડો આલો હાલ હાલ તો આમાં મૂકીએ ઘેર જઈને આલજો દેહો શાંતિ હાશ તમારો પણ બાપા આજ જોડે આ રેગડો ખાવા ના આવે એના કે વેચાતો લાવીને ખાવો હારો દોહો તો ધારી લઈને આવો મોટો એરંડામની પી ગયો તરત જઈને એટલે ચોરેલો રેગડો ખાવાની મજા જુઓ અલ્યા હું મજા ભલે દોડે, હા. વાનનો મેલો તો વાનનો હા હા ને હરી ગયો પણ આ રેગડો ને શાક બનાવી આવી જોજો રીતે ના ખવાય તાણ બેહો ઘડીક વાર પઈ બે આઠા છો હું હવે કોઈ દા તમે હંગાત ના આવું આવી હતી હજુ માં હવે હા, તમારા ઘેર જઈને કોઈના રેગડોનું શાક ખાવા આવાય આજ નહીં તો શાક ખાવાની મજા આવશે હવે રેગડો મોકલાજો થોડું હો. હારું 7 વાગ્યા હે લે તા તો ચોરેલા રેગડાનું શાક બનાવવાનું પેલું કળવા પાને આલવાનું અમે બે ભાગીદાર હતા લે તમારું તો રેગડો સમા દેવા દે ડોસી આવી પછી રોટલા ગળશે અને પછી કાજુ ચોરેલા રેગડો ખાવાની તો મજા જ કોક અલગ જ પણ હારી ધાર્યું લઈને પેલા ડોબા ઓહ પડ્યા હતા મરી જવાના હતા ને હું કહું પા બે ખબા ઓલા ખબા હા હું કરો છો? હા બોલ ભાઈ સાગર હા બોલ બે બે બધી એક વાત કહું હા અભી મજા આયેગા ના ભીડો નહીં 50 રૂપિયા 50 જેવો હું કે તો કરું ના અજુબા ને કરવા બારે ને હા તમારા સીતામાં રેગડો ચોરતા હતા મારા ખેતરમાં ઓવો હાચું હાચું મેં કોણ મારી લેતું હતું? હમકી ઓખઈ જોઈ બોલો કોણ લેતું તું કરવા બાર અજુબા હજુ પણ તો રેગડો તો કરતા હતા મને કેતા ખાઈને જો એ તમારા સીતાનો જ હતો જો મારા ખેતર ન હતા ઓવો ઓવો ઘરે તો જવું ભાઈ સાચું કે હે ને હાચું હાચું પૈસા લાલો 50 રૂપિયા પૈસા પૈસા કરો લાવો ખબર સાચું કેજે ન ક હાચું હાચું લડો પછી ચકડી ખાતા વિચાર કરજે હાલ આ જીડીઓ રહ્યો ને હગો નહીં કોઈનો તમે ઉભો તો કર કહેલો હોય ખબર નહીં પછી ઉંમર થઈ હે મને હાથ રાખવા દે આમ સીધા હેડો કે સીધા ઉંમર થઈ બેટા તમે ત્યાં અમારા જેવડા થયો ને ત્યાં તો હેડેક છો નહીં આ 90 વર્ષનો થયો એવું વરા થયો 90 વર્ષ તોય હજુ બે લાડવા તો 3 લાડવા ખાઈ દઉં તું ગપ્પો મારો સાચી વાત દાખલો જોવો હ મરણનો દાખલો કઢાવવાનો હવે મરું તાણ મરણનો દાખલો કઢાવો તારો હવે મને એવું લાગે તાર લાડવા ખાવા શું બધા દાડે લાડવા ખાધા નહીં બોલો બારમું નહીં કરવાનું ખીચડી કઢી જ ખવડાવવાનું હ કોઈ હક ભેગું જ કર્યું નહીં ને લાડવા તો નહીં ગાળો કોઈ હા કળાબા ઓ કળાબા આ તો છોડ કાઢ નાખ મને લાગે તો ગોમમાં જ્યાં હો. કેના આવશે રે હું લેવા ગયા હ ખબર નહીં ને આવશે. હું લેવા ગયા હ ખબર નહીં યાર. હે ગમ્મા હે ગમ્મા
પથારી ફેવડી નાખવી રેગડો ખાઈ જાય લેટવો બે જણા રેગડો એવા મંડ્યા હતા ને તમે જુઓ તો. કાયમ નો લેટવો રેગડો નો તો આ કદી ભાડે ના ભાડે એવી રીતે બોલો એવા છોડ્યા હતા ને બે જણા કેટલા લઈ ગયા આખી થેલી ભરી દીધું ગામમાં તો હાંગ જઈને આવ્યો પેલા આજુબાજુ ફોન ના આવ્યો હાથ થવા હે તો હવે હાથ થવા હજુ ફોન ના આવ્યો. હા એકલા તો ખાઈ જવું નહીં ને રેગડો તો કે કવામાં તમને બોલાવું હું કે તમને કે ફોન કરું ફોને ના આવ્યો એમના ઘેર જવા દે એને શું કરે તારે એમ તો જવા દે ચેક બેક બનાવી એકલા ખાઈ ના જાય પાછા હંગાટ લઈ ગયા હતા મને હજુ પણ ઘેર જવા દે આમ તો રેગડા ના તો લેટવા તો બહુ બહુ જબ્બર લેખા હોય એટલે છેવા દવા તો નહીં લીધી ને ના એવું કોઈ નહીં લીધું મેં જોયું નહીં ખાલી પેલા રેગડા બહુ અડક્યા હતા બે જણા નકર આ તો ગવાડે આપડે હારી છે ના ગવાય જ નથી આડે ચકડી તો ખવડાવી દેવું જોઈએ આ ઢોકર કર આ ઢોકર ભાજી નાખવું એના કેરે બેડો ખરી નાખી કરવા પાડી એટલે બે મને મારશે તો હું નહીં બેઠો હું બીવાય છે આ તો ઉંમર થઈ ગઈ નકર ઈયન તો હું રમત નાખું એવું તો સીધા ને દો ઉંમર થઈ બેટા રવા હા દેખાતા નહીં કો અમે દેખો લખો બા ચેવા તોડા પાછા આમ દેખાય. પટ્ટીઓ મારી રહ્યા અરે મારે થોડું કોમ હોય એટલે ચોકન જો હજુ પણ ઘેર જવું હજુ પણ ઘરે હું કોમ તમારે કોમ હે થોડું મારી કામ હા કોમ હા બે હા, લડ. મને મોડું થાય હું હવે જવું ગમે જઈને આવીએ તા હા તમે તો મારે મોડું થાય કોમ હતી હો આજુબા કેટલા આવ્યું આ રેગડો વાઢું હજુ તો અલ્યા તમે તો કેટલા વગાડ્યા હતા એકલો પડ્યો તો તાણ હું એકલો પડ્યો મન પણ ફોન ના કરે મન હા તમે વાંચો બધો દેખાવ કહો વચ્ચે વચ્ચે દેખાવ ઓ લખો ડોક્ટર ફોર્મ બોલે મને હાલ ઓવા અને મન કે વાત તો હેડે કે મુકો માં થોડું કોમ કહું ગોમમાં હું જો ગોમમાં હવે એ લખા ડોમચર ને તો ખબર પડવાની આપણે સમારીને ખાઈએ હા તો બા હું બેહું ઉઠો બા હા, બેહો બેહો હા હાલ પણ કે ચો દવા પા મને એવું પૂછ્યું તમે પાર લાવો એમ નહીં લાગતું મને હા હમણાં પાર જુઓ તમાર 10-11 વાગે ખવડાવશો ના ના હજુ તો 7:30 થઈ પછી એવું બનાવો મસ્ત ને ચીખું અરે ચીખું ચીખું અને રોટલો બનાવજો બાજરીનો હો બા ડોસી કહેજો તમારે બનિયાનો રોટલો બની આલે તી હજુ પણ કરે હરવા ઉંમર થઈ હ આ લડે જો તમારા જેવા ના ઘરે જ કે અમે એમ કે તો ખરો પાણી ભટાડ્યું હ આ કીધું તમારે જો આ મેડો હવે હાથ ક્યાં તું લખાવા લાડવા છે લખો તમે સાચું કીધું પોછો તો ઉતરી જાય બધું છો તો એ પેલા જવાનીમ તો હું વીક ખાતો અમારે તો એક મેચ ઉતર હોય તો આ તો કાયમ ની જે કાઢેલું હોય ને એટલા ટોકા હેડ નકા હેડ પેલા બે બેઠ્યા એની વાત વાણીએ રેડી નહીં આપણે લખો ડોમચર વાળી તો હું નતો કહેતો કે ગોમ હમુજો આ વાળી તો વકા આવતો લખો ડોમચર ને આ નોમ લખ્યું એના પર નોમ? લખા ડોમચર અલ્યા લખા પણ એ- ડોમચર ના ખેતરમાં ઈ રેગડો તોડી લા નોમ લખી હા તમે પોઈન્ટ નાઈ તો વેલો આ લોટો તો વેડીએ ઈ હેડો. બસમાં? લેટ વાળો હા એ આયો તો ડોમચર લખો ડોમચર આયો ખાવ કોને ડોહા મારે આગળની મેખ અરે ચોકા તમારે આગળની આ તો બધામાં એટલે લાય કવામાં અમને તો આ ડોહાન તો રેગડો ની મેક આવે પણ તમે હતા હું ખાવા આયા હો તારે રેગડા માર જ છે આમ ગોમ્બા જતા હતા હું ખાવા પાછા આયા વળી માં શેતામાં તમે રેગડા લાયા હોય અરે નહીં લાયા છો આગળ બેગડો તો કે હાથું લાયા કેજો નક ખબર હાથું. ધોકો આમાં ફાણે હતો કો આ તો લખાડું અમચન હ અતે હોક રે લખાડો અમચલ ભાજી ના છીએ તમે ઓળખો અમને હોવ જ હતા તો પોતા લુકવા આવો તમે ઓલી લુખવાડીએ આ ડોમ અલ્યા કોક સમજાવો. આ તમાર નોમ બરોબર જ હ લખા ડોમચમ ડોમ પાણી પાણી આમ ખોકા થઈ થઈને રેગડો આવી ગયો હેડવાનો તો ઠેકો નહીં આમ પાછા હેડે આવવાનો લખા ડોમ ઉંમર થઈ કોને કીધું તમારે રેગડો આઈ હા.
સબૂત હ મારા હું જોડે. સબૂત આપ? સબૂત છે. હું સબૂત બતાવો? હું બેહો. હું સબૂત આપ? બેહો. સાગર બતાય. અરે હું આ વના કોણ સબૂત આપ? ઉવ્વ. હું સબૂત આપ? બેન જોયે તારે. તો હું સબૂત આપ? હું હલાવા ખાતો? હે? હે? હું ઓય, હલાવા ખાતો? મૂકો. સબૂત બતાય. હું તો ઘરે જાઉં. ના, સબૂત બતાય. જો સબૂત બતાય. સબૂત બતાઈ દે આપણે. છોડો. છોડો. રેગડો, રેગડો. અબે, રેગડો, રેગડો, રેગડો તોડો. આ છોકરો બતાવો. અરે આજુબાજુ પાડો પર પાડો ડોહાન તો hele તું વિડિયો બતાવ તું કેનો કે મારા બેટા ડોહો લંગડો હ પણ બહાડો થાય. એ આજુબા આ તો સાબુ હા વિડિયો લેગો તું તું જો સબૂત બતાવો. આ બતા બતાય બતાય. આ બે કોણ હે? મારો બા હે. ડોમચરનો ભોકો ડોમચરનો. સાબુ થા ડોમચર મળી જા. તમે કોનો આ ડોહાન મારો કોનો આપણે માર ખાઈશું વાતું કહું ઓ બાબા રે ઓ અલે આજુબા બસ ડોક્ટર બા આજ પછી ભૂલ નહીં કરીએ. રેગણમાં તમારે છે તમારે રેગણ નહીં કરીએ. સાગર હેક. હેક કેસ છે, હેક કેસ છે, હેક. ના પાડતો તો હવે ટેચરમાં મેલીને ઓય તો ડોહો હેડે તો ધોકા જેવો જ પડો તમે પા મને કે હેડો હેડો હું તમારા હાથે ચોરી કરવા ના આવે બાપા નહીં જઈએ બજારમાં લાઈન રેગડો ખાશું આપડે. આટલો રેગડો લાવે મારા ધોકા ચેલા કાઢા હા હા પેલું છોકરું હતું છોકરું ચોરી ગયું એવડું ચકલું એના પાસે સબૂત હતું એટલે આપણે બસ તમારે આવી રીતે ના લઈ જાવ હું તમને બપોર ડોહો તમે વાસી લેજો તારી વેચી આવતો તો હારું મને ઊંઘ ચડી આખો રેગડો તેલ લેવા જો રેગડો હું દઉં